સુરતમાં અબોલ પક્ષીઓ માટે પક્ષી જળ સેતુ શરૂ કરવામાં આવ્યું છે। સોલાર સંચાલિત પ્રોજેક્ટ દ્વારા પક્ષીઓને પાણી મળશે। અબોલ પક્ષીઓને હવે શુદ્ધ શીતળ જળ મળશે। સુરતના પીપલોદ વિસ્તારમાં નવતર પ્રયોગની શરૂઆત થઈ છે। આકરા ઉનાળામાં પક્ષીઓની તરસ छिपावा આ સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શહેર ટ્રાફિક ડીસીપીના હસ્તે આ પ્રોજેક્ટની શરૂઆત કરાવાઈ છે। કરુણા અભિયાન અને સામાજિક સંસ્થાનું આ ઉત્તમ કાર્ય છે। એસવીએનઆઈટી નજીક પક્ષીઓ માટે ખાસ પાત્રો મુકાયા છે। શહેરના અન્ય સ્થળોએ પણ જળ સેતુ શરૂ થશે। માનવતાવાદી અભિગમ સાથે પક્ષીઓની સેવા કરવાનું આ આયોજન છે। કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થાએ આજે એક નવી વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં સોલાર દ્વારા પાણીનું સંચાલન થશે અને પક્ષીઓ માટે, જીવરક્ષા પ્રેમીઓ માટે અહીં પાણી મળશે। ત્યારે અહીંયા બે જગ્યાએ લગાવવામાં આવ્યું છે અને આગળ જે જગ્યાએ જે રીતે દાતાઓ અને જે જવાબદારી સંભાળવાવાળા બંને મળશે એ રીતે એમાં લગાવવામાં આવશે। આ ખાસ એટલા માટે કે પક્ષીઓને જે અત્યાર સુધી લગાવતા હતા સારું જ કરતા હતા, પણ એ કુંડાઓ નીચે હોય એટલે પાણી ગંદુ થઈ જાય, ક્યારેક પછી કુંડા ખરાબ થઈ જાય। આમાં પાણી કન્ટિન્યુઅસ ફરતું રહેશે એટલે કોઈ ગંદકી થતી નથી। બીજું, બે બાજુ ફિલ્ટર લગાવ્યા છે એટલે પાણી ઝીણાપૂર્વક ચોખ્ખું ગાળેલું આવે એટલે એમને બી, અને માટલા રાખ્યા છે એટલે ઠંડુ રહે પાણી।